સ્વાગત છે મિત્રો આજના સમજવા જેવા સુવિચાર ભાગ 2 ની અંદર સુવિચાર નંબર 18 થી 27 આજના વિડીયોમાં આપણે લખવાના છે। સુવિચાર નંબર 1 થી 17 આપણે પહેલા ભાગમાં જોયા હતા। જો તમે પહેલો ભાગ ના જોયો હોય તો તેની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો જઈને તમે જોઈ લેજો પહેલો ભાગ। આ બીજો ભાગ છે સુવિચાર નંબર 18 થી 27। તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં રોજ નવા વિડીયો અપલોડ કરવામાં આવે છે, રોજ સવારે 8 વાગે। તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો, તમારા મિત્ર સુધી આ વિડીયોને શેર કરી દેજો અને મિત્રો કોમેન્ટ કરજો। તો ચાલો લખવાની શરૂઆત કરીએ। આજના સમજવા જેવા સુવિચાર ભાગ 2 સુવિચાર નંબર 18 થી 27। તો ચાલો લખવાની શરૂઆત કરીએ। તો મિત્રો 18મો સુવિચાર છે, મિત્રો આપણે બધા જ સુવિચારો 18 થી 27 લખીશું અને વાંચીશું અને સમજાવીશું, તો વિડીયોમાં જોડાતા રહેજો। તો મિત્રો 18મો સુવિચાર છે, મોંઘા જોડા એ લોકો જ મોંઘા જોડા એ લોકો જ વધુ ખરીદતા હોય છે। જેઓ ચાલવાનું બહુ ઓછું રાખતા હોય છે। તો મિત્રો 18મા નંબરનો સુવિચાર આપણે લખી લીધો છે, તમે વાંચી શકો છો। ચાલો હું વાંચીને સંભળાવું। 18મો સુવિચાર છે, મોંઘા જોડા એ લોકો જ વધુ ખરીદતા હોય છે જેઓ ચાલવાનું બહુ ઓછું રાખતા હોય છે। તો મિત્રો તે 18મો સુવિચાર છે। હવે આપણે 19મો સુવિચાર લખીશું। તો 19મો સુવિચાર છે, સ્વમાન સાચવવું હોય તો દરેક સંબંધમાં કામથી કામ જ રાખો। તો મિત્રો 19મો સુવિચાર છે, સ્વમાન સાચવવું હોય તો દરેક સંબંધમાં કામથી કામ જ રાખો। તો મિત્રો તે 19મો સુવિચાર છે। ત્યારબાદ 20મો સુવિચાર છે, તેને હવે આપણે લખીશું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો 20મો સુવિચાર મિત્રો એવો છે, માણસ પર વીતેલો ખરાબ સમય ભૂલાઈ જાય છે, પરંતુ ખરાબ સમયમાં ખરાબ વર્તન કરનાર લોકો ભૂલાતા
નથી। તો મિત્રો વિશ્વ સુવિચાર પણ એકદમ સમજવા લાયક છે। ચાલો વાંચીએ। માણસ પર વીતેલો ખરાબ સમય ભૂલાઈ જાય છે, પરંતુ ખરાબ સમયમાં ખરાબ વર્તન કરનાર લોકો ભૂલાતા નથી। ત્યારબાદ મિત્રો 21મો સુવિચાર છે, સંતોષ હશે તો, સંતોષ હશે તો, સંતોષ હશે તો સાદા કપડાં, સાદા કપડાં, સાદું ખાવાનું, સાદું ખાવાનું અને સાયકલમાં પણ સુખ મળશે, સાયકલમાં પણ સુખ મળશે અને સંતોષ નહીં હોય તો, અને સંતોષ નહીં હોય તો બંગલા, કારખાના અને ગાડીમાં પણ સુખ નહીં મળે, અને ગાડીમાં પણ સુખ નહીં મળે। મિત્રો 21મો સુવિચાર છે, તેને આપણે વાંચીએ। સંતોષ હશે તો સાદા કપડાં, સાદું ખાવાનું અને સાયકલમાં પણ સુખ મળશે, અને સંતોષ નહીં હોય તો બંગલા, કારખાના અને ગાડીમાં પણ સુખ નહીં મળે। તો મિત્રો 21મો સુવિચાર છે। ત્યારબાદ હવે 22મો સુવિચાર હવે આપણે લખવાનો છે। ચાલો લખીએ। પગમાં ઠોકર વાગે તો, પગમાં ઠોકર વાગે તો મિત્રો 22મો સુવિચાર છે, પગમાં ઠોકર વાગે તો માણસ જોઈને ચાલતા શીખે છે, અને મનમાં ઠોકર વાગે તો, અને મનમાં ઠોકર વાગે તો માણસ સમજીને જીવતા શીખે છે। મિત્રો 22મો સુવિચાર છે, તેને આપણે હવે વાંચીશું। પગમાં ઠોકર વાગે તો માણસ જોઈને ચાલતા શીખે છે, અને મનમાં ઠોકર વાગે તો માણસ સમજીને જીવતા શીખે છે। તો મિત્રો 22મો સુવિચાર છે। ત્યારબાદ 23મો સુવિચાર લખીશું, ત્યારબાદ વાંચીશું। 23મો સુવિચાર એવો છે, પરિવારને વિખેરીને સુખની શોધમાં ન નીકળતા કદાચ
સુખ કદાચ સુખ મેળવી લેશો, કદાચ સુખ મેળવી લેશો, પણ માણી નહીં શકો. તો મિત્રો 23મો સુવિચાર છે તેને હવે આપણે વાંચવાનો છે. પરિવારને વિખેરીને સુખની શોધમાં ન નીકળતા, કદાચ સુખ મેળવી લેશો પણ માણી નહીં શકો. તો મિત્રો ત્યારબાદ 24મો સુવિચાર હવે આપણે લખવાનું છે. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે આપણે 24મા નંબરનો સુવિચાર લખીશું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો 24મો સુવિચાર છે, ચાલો તેને લખીએ. તો મિત્રો 24મો સુવિચાર એવો છે, કમાલ છે ને, કમાલ છે ને. મિત્રો 24મો સુવિચાર છે, ધ્યાન આપજો. કમાલ છે ને બેઈમાનીથી પૈસા ભેગા કરેલા, બેઈમાનીથી પૈસા ભેગા કરેલા લોકોને, બેઈમાનીથી પૈસા ભેગા કરેલા લોકોને પણ ઈમાનદાર ચોકીદારની જરૂર પડે છે. મિત્રો 24મા નંબરનો સુવિચાર છે તેને વાંચીશું. કમાલ છે ને બેઈમાનીથી પૈસા ભેગા કરેલા લોકોને પણ ઈમાનદાર ચોકીદારની જરૂર પડે છે. તો મિત્રો ત્યારબાદ 25મો સુવિચાર હવે આપણે લખવાનો છે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો હવે આપણે 25મા નંબરનો સુવિચાર લખીશું. તો ચાલો લખીએ 25મા નંબરનો સુવિચાર. તો મિત્રો 25મો સુવિચાર એવો છે, સારા પતિ કે પત્ની, સારા પતિ કે પત્ની એ જ છે જે, સારા પતિ કે પત્ની એ જ છે જે એકબીજાના વખાણ બધાની સામે કરે અને એકબીજાની ભૂલ એકાંતમાં સમજાવે. તો મિત્રો 25મા નંબરના સુવિચારને વાંચવાનો છે, ચાલો વાંચીએ. સારા પતિ કે પત્ની એ જ છે જે એકબીજાના વખાણ બધાની સામે કરે અને એકબીજાની ભૂલ એકાંતમાં સમજાવે. તે મિત્રો 25મા નંબરનો સુવિચાર છે. ત્યારબાદ 26મા નંબરનો સુવિચાર લખીશું. 26મો સુવિચાર છે, બને ત્યાં સુધી બીજાની ભૂલો ન કાઢવી, છતાંય જો ઈચ્છા થઈ જાય
ઈચ્છા થઈ જાય તો અરીસાની મુલાકાત લેવી. તો મિત્રો 26મો સુવિચાર એવો છે, બને ત્યાં સુધી બીજાની ભૂલો ન કાઢવી, છતાંય જો ઈચ્છા થઈ જાય તો અરીસાની મુલાકાત લેવી. ત્યારબાદ છેલ્લો 27મો સુવિચાર છે, તેને હવે આપણે લખી લઈએ. તો 27મો છેલ્લો સુવિચાર એવો છે, ભૂલ તેને કહેવાય જેમાંથી તમે કાંઈ શીખ્યા ન હોય. મિત્રો છેલ્લો 27મો સુવિચાર એવો છે, ભૂલ તેને કહેવાય જેમાંથી તમે કાંઈ શીખ્યા ન હોય. તો મિત્રો આ હતા સુવિચાર નંબર 18 થી 27. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમે પહેલો ભાગ ના જોયો હોય સમજવા જેવા સુવિચારનો, તો તે ભાગની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે, તો જઈને એકવાર તે ભાગ પણ જોઈ લેજો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો આગળ, અને મિત્રો કોમેન્ટ પણ કરી દેજો.